નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. અવકાશમાં ફસાયેલા અવકાશ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બચ વિલમોર 9 મહિના અને 13 દિવસ પછી પૃથ્વી ઉપર પરત ફરી રહ્યા છે. તેમની સાથે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં હાજર ક્રૂ 9ના નિક હેગ અને રોસ્કોસ્મોસના એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ આવી રહ્યા છે. ચારેય એસ્ટ્રોનોટ ડ્રેગન સ્પેસક્રાફ્ટમાં સવાર પણ થઈ ચૂક્યા છે અને ભારતીય સમય પ્રમાણે સવારે 8 કલાક અને 35 વાગ્યે ડ્રેગન સ્પેસક્રાફ્ટનું હેચ એટલે દરવાજો બંધ થઈ ગયો છે. હવે 10:30 વાગ્યાના સુમારે એ અનડોકિંગ કરીને ડ્રેગન કેપ્સ્યુલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી અલગ થઈ ગયું છે. તારીખ 19મી માર્ચે સવારે 3 કલાક અને 27મી મિનિટે ફ્લોરિડાના દરિયાકાંઠે સુનિતા વિલિયમ્સ અને બચ વિલમોર પૃથ્વી ઉપર ઉતરશે. કડી તાલુકાના જુલાસણ ગામના વતની સુનિતા વિલિયમ્સના સુરક્ષિત પરત ફરવા માટે ગ્રામજનોએ ડોલા માતાજીની આરતી અને ધૂન પણ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા આ અવકાશ યાત્રીઓને સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા લાવવામાં આવશે તેવી જાહેરાત નાસા દ્વારા કરાતા જ સુનિતા વિલિયમ્સના ગામમાં ખુશીની લહેર ફરી વળી છે. અનેરો આનંદ છવાઈ ગયો છે. લોકો વાતો સુનિતાબેનની જ કરે છે કે બેન એમ કેમ ક્યારે કઈ તારીખે ભાઈ પાછા આવવાના છે પૃથ્વી ઉપર. અમે કીધું ભાઈ 19 તારીખે આવવાના છે. તો ગામ લોકો બહુ ખુશીનો આનંદ મનાવે છે. સ્કૂલની અંદર શિક્ષકો સાહેબો પણ અમને સારો પ્રતિસાદ આપે છે. બાળકો પાસે પ્રાર્થના કરાવે છે. ગામની સંસ્થાઓ ધાર્મિક જેમ કે મહાદેવજી છે કે રામજી મંદિર છે, દોડો માતાજીનું મંદિર છે, ત્યાં પણ ધૂન ભજન જે બેન ગયા ત્યારથી અત્યાર સુધી ગમે તે પ્રકારે પણ એમના માટે પ્રાર્થના ચાલુ જ હોય છે. ગામમાં તો અનેરો ઉત્સાહ છે. જ્યારથી સમાચાર આવ્યા છે કે સુનિતાબેન પરત પૃથ્વી પર ફરી રહ્યા છે ત્યારથી જ આ જુલાસણ ગામની અંદર એટલો સુંદર મજાનો અને આહ્લાદક માહોલ અહીંયા સર્જાયો છે. જ્યારે તેઓ પાછા આવશે ત્યારે એમને પાછા અહીંયા જુલાસણ લાવવાની પ્રયત્ન કરવામાં આવશે. ચોક્કસ ત્રીજી વખત અમારી ઈચ્છા છે કે બેનને બોલાવવા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, જુલાસણ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.